અરે હું જોઈ રહ્યો છું. ગુડ મોર્નિંગ. રાધે 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 રાધે. તો ગાઈસ વહેલો વહેલો એટલો હું ઉઠી ગયો છે. છોકરાને રજાઓ પડી જાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો સંજય તો કાલના વિડીયો મૂકા કોલ બોલ્યા તો છે નહીં. હા આપણે હા એવું ના હોય ગીત મૂકવું છે આવડે. તો ગાઈસ વહેલા તો સાફ સફાઈ ને એવું થાય છે. હારી ઠંડી ચાલુ થઈ જઈશ નહીં. ઠંડી લાગે છે સ્વેટર સિકટ ગયો ના ઠંડી લાગે. શીખર આજે ઠંડી લાગતી હતી બરાબરની. તો ગાઈસ વહેલા તો પૂનમ સાફ સફાઈ ને એવું બધું કરવા પેલી બસ કચરા બધું ઓળાય નાસ્તો બનાવજો ભૂખ લાગી પેલા તો. હા હા તો ખીચડી બંગાર દે. તો ગાઈસ મમ્મી તો વહેલા કલર કરસ આખું પૂરું માથું થઈ ગયું છે. અને પપ્પા ઉખડી કાલે કરતા હતા કાલ તો અધૂરી મૂકી. તો ગાઈસ અત્યારે તો આપણે માતાજીની પ્રસાદી થાય છે. પપ્પાએ કોક મોનેલી છે. હા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શી ખબર. તો ગાઈસ પા હરખી બનાવજો હરખી કડક ના કરી દેતા. તો ગાઈસ વહેલા તો હુખડી અને નારિયેલ કરવાનો માતાજીનો મોનેલો. તો ગાઈસ નારિયેલ થઈ જશે તૈયાર અને હુખડી હવે મોટા મોટા કટકા કરે નેના હરખા આવું કહો. ચોકન બહુચરમાં આવી જવાનું છે કોઈ સતીમાં બહુચરમાં સેદીમાં મોનેલું હેનું છે ત્યાં મોનેલો છે એટલું ખબર છે પણ હેનો એમ કોક તો હશે કે એટલે કોક કોમ ના થાય એક માતાજી આટલું કોમ કરી દેજે તો નારિયેલ થાળી કરી દે થઈ જાય. માતાજી લાલચ આલીશ તો હા લાલચ આલો છો લાલચ નહીં શ્રદ્ધા. હા પણ હેનું મોનેલું છે. મોને તો ખાતું ના મોને નવું કામ કરી એટલે કોક દિવસનું આપણે કરવું પડે. નવું કોમ કરી એટલે એમ હા કોમ કરીએ એટલે ગાઈઝોન તો કોઈ દેખાતું નહીં નવું કોમ આટલામ તો. તો ગાઈઝ પપ્પા સંજય બે જઈશ મંદિરે. તો ગાઈઝ વહેલા તો નહીં થઈ ગયો તો નાસ્તો લાગી છે ભૂખ રાતે ખાતું નહોતું મેં કશું એટલે થોડી એક જ ખાતું હતું. બપોરનું શાક ખાતું હતું. બપોરનું શાક ખાધું મમ્મીએ બનાવ્યું એટલે શાક સારું લાગ્યું ને એટલે તું મૂકી મસ્ત મજા આવી. ચલો થોડું એક ખાઈ લઈએ હું મને. રિયો મોન પપ્પા હેડે છે મંદિરે જય જય કરવા શું કરવાનું જય જય કરવાનું પછી હુખરી ખાવાની. જો ગઈ છે બહુ છે મારું મંદિર નજીક જ છે આપણે 200 મીટર જ છે. દેતા હળગાઈ પર છે માચી છે પાણી પાણી પાઈ શક નહીં પાયું કઈ મંદિરમાં તો જવાની જગ્યા નહીં રહી ધાબો ભરાય છે ત્યાં. મેં પપ્પા ખાલી નળિયો આલજો એક હું લઈ આવું અંગારા ધૂપ પાડવું પડશે ગાઈસ. ચલો ગાઈસ હું થોડો અંગાર લઈ આવો ધૂપ કરવા માટે અંગારા દઈશું. તો ગાઈસ ધૂપ તો લઈને નળિયામાં કરીશું ધૂપ. બગડેલ ગાઈસ નારિયેલ નીકળી પ્રસાદી તો ચડાવી દીધી માતાજીને. જય માતાજી સારું કરજો. વાહમાં વ્યસ્તો વ્યસ્તો આ પ્રસાદી આટલી હતી. તો ગાઈઝ વહેલા માતાજીની પ્રસાદી હાલકું થોડી. હવે જો આ બહુચરમાની હતી અને આ સદીમાની. સદીમાની કૃપા બનાવી રાખી છે માતાજીએ અને જે બહુચરમાં રહે એમાં કુળદેવી આગળ છે ને આપણે માતાજી એ તો બધા હિયારે પણ પાક કરી દીધો. એટલે એમ નહીં ઓમ તો આપણે 4 કરવાના જ. આ કિંજલ એમનું ઘર આ 2 આપણો ઘર આ ઓશાબીનું ઘર આ સદીમાન મંદિર. તો કઈ આપણે ગરબા કરે ને ત્યાં 2 ગરબા કરે એક સદીમાનો ને એક બહુચરમાનો. તો કઈ અંગારા લઈ લીધા ધૂપ્યું અને આ બાજુ કપ્પા જવું છે. હવે તાર ગુડ મોર્નિંગ થી પૂનમ તમે એવા કરી જ છો. મારું ગુડ મોર્નિંગ તો 100 વાગ્યા નથી. તમે તો ઉઠ્યા નથી. હા પ્રસાદ મૂકવા. જય માતાજી. પાણી નહીં અમૃત છે અમૃત. સતીમાને કરી દીધું. તો ગાઈઝ આજ તો એવું લાગે દાળ ટોકરી બનશે. પેલા એની બનો મોગરની મગની ફોતરોવાળાની દાળ બનાવવાની. તો ગાઈઝ હવે અમે પહેલા પાર્વતી ધોવા બા હા એમ તો છોકરાને રજા એટલે જો હવ તમારે જલસા પડશે કે પિયર જવા નહીં મળે.
હજુ વાર છે ચાણ જવાનું છે? દિવાળી પછી દિવાળી પછી? દિવાળી કઈ તારીખે છે? તમે તમારે જલ્દી મોકલવા હોય જલ્દી હા? મોકલવા કહેજો હો જલ્દી મોકલવા હોય કહેજો કેમ ત્યાં જઈને શું કરવું છે? ના તમે કે કરો એટલી ચાંદ જવાનું હોય ચાંદ જવાનું કાલે કહું છું ચાણ જવાન છે ચાંદ ખાઈ લે મમ્મીને આવું એટલે મમ્મીને લોકાઈ ગયો ભણવા છે પપ્પાને લઈ આવજો તો ભાઈ જો બની જશે તો ગાઈસ બપોર પડી ગયો તડકો પડવા છે રાતે ઠંડી અત્યારે તડકો ભાઈ ગોત શકો પૂણો અરે હા 500 આવે ઉપાય કરું 500 આવે તો પણ એમ નહીં સારું ને પણ નહીં બધું પતી જાય પછી હિસાબ કરવાનું ના તાર હું તો કહું રોજ હોય એ તો રોજ એટલે પૈસા તો આવી જાય પૈસા પણ હિસાબ તો પણ વાર બાર નહીં હોય ને રોજ હોય કોનું બનાવવાનું તાજું હા મને બન્યા છે ગવાર ખાવા પછી મારે બનાવી આલું મને કહો કે રેસીપી શેર કરી હતી તમે આ રીતે બનાવજો મજા આવશે તો જ ફીકું કરવાનું તો ગાઈઝ આમાં બહેરવાનો એક રેસીપી આવજો ગવારના શાકની હરખું મસ્ત બના કૂણો કૂણો ગવારમાં વેણી મૂકું એકદમ ગાઈઝ કુણી કુણી આવી પાતરી પાતરી હે ગોલેવી છે અને મસ્ત શાક બનાવડાવું છું પથ્થર ગેડી ગેડી જાડી હોય ને વેચી મારું ઘરનો ગવાર તો કૂણો ખાવો પડે કા માર્કેટ વાળા હા ત્યાં તો પેલો દવા છે ઠાકોર કે ભલે આ ડેટ જ નહીં નાઈ ના ઉપર કા નાઈ નહીં તું ચોકન નાવા જઈ હતી ચોકન નાવા જઈ હતી પણ કુવા ઉપર જઈ હતી હા જોર નહીં નાઈ તાજા મસ્ત બનાવી શકું ના મેં ઘણા દાડા પછી શિલ્પા નહીં મમ્મી નહીં તો કઈ દાળ ભાત હતા આજ તો આજે વાર રવિવાર છે આ તો સોમવાર છે સોમવારે દાળ ભાત શેડ્યુલ બદલાઈ ગયું તો સંજય ખાઈ લીધું ખા નહીં પોળી હું હા હા ખાઈ લે આ તો પૂનમ આ તો તારીફ કરી તારી સારી દાળ બનાવી હતી લાલો થઈ ગયો તમારે મારો અમે ના કે ઉજાગરો કરે છે એટલે એમ કે અમારી ઉજાગરાની નહીં ઉજાગરો થઈ હારી બની ને બસ તડકો તો પડે તું પેલા ઉપર પડે બની નથી હારી હા હારી બનાવી જેમ તો તાની એ રીતે રોજ હારી બનાવતી હોય એટલે તો નથી બની હું નથી કરી સાદ નહીં પંખો ફરીથી વઘારી હા એટલો તાણ પછી એવી પાતળી જ બનાવવાની જાડી ખુદ ના મજા એ આ તો દાળ લગી જ બાકી લોખંડ લેવા જઈએ છે એટલે ધાબા ઉપર પોથરમાં જાડીનું જાડીનું નહીં ભાઈ પેલું આપણે તાબુ કરવાનું તાબુ ગોઠવેલું કમ્પ્લીટ 1 લાખ જેવા થશે કોક કરીએ કે થોડું બાકી રાખીએ લાખ રૂપિયા ઉપર થશે એટલે થાય દિવાળી આવે છે એટલે ખાકે 5000 આલે એટલે લાખ રૂપિયા ઉપર થશે કે 5000 આલે જે આલે લે 5000 એટલે હા પણ બાકી રાખવા પડશે કરતા કરશે હા દિવાળી આવે તો હું કરું પેલું ગાડી સર્વિસ આવી જઈશ અને ફૂલ છે સર આમ દિવાળી પછી કી સર્વિસ તો દિવાળી પછી હા કે તારીખ કે ના સર્વિસ થાય એમ બંધ ફૂલ થઈ ગયું બધું દિવાળી પાસે ફરો બરો નહીં અને એમને લોખંડ લેવા જશો ને પૈસા શું કરશે 80 ની તો થશે ગયો હું 60 અમને જો ખબર પડશે 80 ની ઉપર થશે 300 રૂપિયા ભાવ 300 રૂપિયા ભાવ હા એક તો ગાઈસ ચલો હું તો હેડ્યો સટલાસના જવાનું છે ગાઈસ લોખંડ લેવા કારણ કે કાલ તાબુ ભરવાનું સેન્ટિંગનું બધું તૈયાર કરવાનું છે રોજ મમ્મીને જો તો બહાર તો માયો લે બોડી તાર કેબલ બહુ કેબલ કરતી હતી તે લે તાર મોઢા ઉપર માર્યો આજો મમ્મી લોકાઈ જાય મમ્મી ભેગા થયા હતા હા આયા તો મમ્મી મમ્મી બે હા કયા મમ્મી આપણે આખું મમ્મી હા, મારા મમ્મી બે પેલો ઓપરેશન કરાવ્યું મોમાં હા પપ્પાને મોમાં એટલે આપવાના એ ગાડી પછી હા તો કાંઈ મમ્મીને જો તો લોકો હવારો તો હું આવ્યો છું તો ગાઈસ સટલાસના માર્કેટમાં આવ્યા હતા જીવીના આધાર કાર્ડ કાઢવાનું હતું અને એક જોડે જીવીને ચંપલ લેવાનું હતા લઈ લીધો તો ગાઈ લોખંડ લેવાનું છે હવે કઈ લેવાનું છે હું ભાવ છે એ બધું પૂછી લઈએ લોખંડ લેવા આવ્યા હતા પણ ટાટાનું મોડી નહીં કામ જેનું છે નીલકંઠ છે પણ જે જોતું હતું ટાટાનું બધું હવે વિચારે કામ કરવું તો ગાઈસ ટાટાની એક જ ડીલરશીપ છે અને એક જ ટાટાનું નહીં મળશે કે કોઈ વાપરતું નહીં તમે એક પહેલાં ગ્રાહક આવ્યા છો તો ગાઈસ મમ્મી તો કાલની 2-3 દાડા મકાઈ પેલી સાફ કરસ થોડું કરવું ને હા રોજ થોડી કર કાલે હોસો મેં આયા તાણ કરતી હતી એક ઘડી વાર બેસી ત્યાં પડી હતી સંજયને હજી આયા નહીં લોખંડ ને પપ્પા
ના આવું હા લઈ લીધું કેટલાનું થયું કીધું એ તો પેલું ટાટા નતું મળતું કીધું કામ છે તો લીધો જો કોણો પડે છે અરે કાંટો કાંટો કોણો વાળો નતો આર્યા એવી તો હોય ચોક તો આ તો આટલી બધી ગાર નહીં હે કોણ શાક આટલી બધી લઈને બેસીશું બધું બનાવવાનું. તો હવે જો અમારે તો તાજે તાજો ગાર ચૂંટીને ડાયરેક્ટ શાક અમુક જગ્યાએ તો ગાર મળતો નહીં બાજુ બજારમાં નહીં આવે. તો કઈ બીજી જગ્યાએ હેડ્યા છે લોખંડનો ભાવ પૂછવા માટે કારણ કે ત્યાં તો જે હતું જોતું તે મળતું નહોતું. હવે વૈકાણ પૂછી લઈએ હવે ના મળે તો પછી વિસનગર જઈ કાલ વિસનગર જઈને લેવું પડશે. તો ગઈ કારીગરનો ફોન આવ્યો તો 10 કિલો વાયર મંગાવ્યો તો 2 કિલો ફીઓ મંગાવી હતી અઢીની. તો બજાર તો ધમધમાશે દિવાળીની ખરીદીએ તૈયારીઓ ચાલુ છે ગાઈસ. સિમેન્ટનું કરશું ચાલે કીધું હા તો વાર લાગશે કાં બધું ગોઠવતા જે પોજરો બનાવશી 4 દાડામાં તૈયાર કરી દે. આ લોખંડનો તો શું કરવાનું ખબર છે સીધું કરીને અને ડાયરેક્ટ ઉપર ગોઠવવાનું જ હોય. હા ખાલી પોજરો બનાવવા તો પેલા પાટ રહ્યા ને અલ્યા કેમ રોવું છું તું હા ગચે 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 તો ગાઈસ અમુક વાત પડી મકઈ ભેગી થાય છે આ છોકરા કોક લ્યો કો શાક કરવાની પણ પેલા સંજયને આયા કે નહીં પેલો લોખંડ લેવા જાશું અમારે ધોયેલા બૂટ ચેવા નાખી દીધા છું ને તો ફિટ કરી દીધું હા બરાબર કરી લાજે હું મારા ગોઠવી દઉં બૂટ બે જ જોડી આવું છું લેવામાં તો બૂટ મારા તૂટી ગયા ઉભો રહે લે બનતા ના ધૂળી નાખો અમરો હા કોઈ લેશે કે નહીં વાનું ડેટિયાન હું તમે હું તો હું તેડીને ફરું હા કોઈ વન લેશે કે નહીં હું તો ખાવાનું બનાવું છું. નહીં મેં તો કેમ તો મારા ડેડી જોડે રહે કે ડેડી જોડે રહે કે હજી હેડા મેં તો હેડા ગારની હે કોણ શાક બનસ ચોપડી ગારની હે કોણ ઘરે કોણ મસ્ત શાક ખાય બધું સારું જ થાય આ ગારે બધા એના કહેતા બનાવતા આવડું છે નહીં. હા તો કઈ સંજય નહીં જતા લોખંડ ને એવું બધું લેવા તેમાં આવ્યા જોતા પપ્પા આવ્યા તો કઈ સંજય જોતો તો ખરીદી કરવા શાકની અલે એ તું તો કેટલું લઈને આવું છે એટલે હરિયાઈ લઈને આવ્યો એ તો મૂચો છોકરો પકડ્યો છું પકડજે વાગશે એનો લઈ જઈ પછી ના લે. મૂકી દે લોખંડ તો ના લાયા કેમ ટાટાનું જો નતું હોય તો એ સંજય નહીં જતા મંદિરનો બધો સામાન લેવા અલે એ મૂકી દે એ બધું રમવા નહીં ના એ ટેકલા નાલ દે અરે ટેકલા નાલ દે બોડી હો ગરીબ નું હાલ દે હું મારા જેવા ગોઠવી દીધા જો જાતે એ ચોકણ હતા હા તો મારા ચાર ગરીબ ના હાલવા છે મારે 4 જોડી છે કપડું તમારા જ બધા વધારે હો આલ્યા ને એક બધા ના ગરીબોનું દાન કરવાનું હોય એવાનું લેગ લેવાનું કંટાળો આવે મને જોજે અને ઉભો નહીં રહેતો હરતો તો કઈ સંજો બધો સામાન લઈને આવ્યો છો શું થયું પાછો મમ્મી ફોન આવ્યો મમ્મી ઘેરથી શું થયું કે છે બોલ્યા નતા જૂઠા કરતા હતા એમ કે એ તો સંજો કે હું બોલું ટીકો કે હું બોલું હું બે વાન કીધું લેતા ને તઈ બે બોલો એટલે પણ ટીકો બોલવા મળ્યો હા હાય કઈ આવા કેવું કરવાનું તો કઈ કાજલ નો ફોન આવ્યો રાખો તો રાખો એ ના બોલ્યો નું છે તો કઈ કાજલ નો ઘણા દિવસે ફોન આવ્યો છે હા આવે છે પણ એમ આ રીતે વાત કરો સાજો હસી નસી પેલું માઇકમાં કોમેડી થઈ જઈ શકે કેટલા વિડીયોમાં આગળ જ જોયું જોઈને તરત ફોન કરી કાજલ નો ફોન આવ્યો સસ્તો 3 જણા ફોન કરી
આજે જોઈ આજ મેં જોઈ જોઈ ત્યાં મેં હા કિંજલ નો કિંજલ ઘણા દાડે કાઢ દેવા હોય એવું લાગે સાત તો વિડીયો છે વિડીયો જોઈને કે પેલો મેલેલો એટલે જોઈ લીધું પછી કે રોતું એમ તમારો નહીં જોઈ પાવ હા આરામ તો કશું નહીં કશું સદ નહીં હું જો ઉતારી તું કોઈ નહીં હું તો બોલવા જતો રહ્યો નહીં જોઈ હું બોલતો હતો ઉતાર પણ આકાર ઉતાર્યો છું એટલે હું તો બોલતો હતો કોઈ વિડીયો ઉતારવાનું કોણ હતું કોક નાલ્યા સંજય નતો તારો લઈ જાવ પણ મોણા હું યાર તો કબરી હારી કોક ને લઈ ગયા કે લે મમ્મી આ ટાબરા ટોળિયા લેજે કંટાળ્યો ચાંદનો રમાડો તમે નકતું તો મારી ઉડાડો કા પણ એ રોહિત ખુદ આવ્યો છે એટલે આમાં તેજ ઉપર બોલાવશી પ્રેક્ટિસ કરો ગમે તે તેજ ઉપર બોલાવશી એ તો માહિતી માલતા જ નતા એ પછી મુન ના બોલ્યો એ તો પ્રેક્ટિસ તો કરવી અરે આપણા પાસાન થઈ ગયો તો નહીં હા હા તાર ના હોય જે હોય એ બોલવાનું રાખીને બોલ એટલે તું તો લે તું બોલ ને એમ કરી યાદ મારું કરીએ પણ કે માઇક નજીક લાય મૂકી લે ભાઈ તું બોલજે આવી વસ્તુ કેટલી બધી હતી એટલે અમને નજીક રાખે અમને નજીક રાખીને બોલે ને કમ્પ્લીટ આવતો હતો હવે એમ કીધું હોય કોઈ સન્માન કર્યું સારું ગમ્યું કે બોલવું હતું કે પણ તું એ ચો બાર હતો આલ્યો તો તું નતો આલે આલે તો ના આલે પૈતા તું એમ મને આલે જતો રે તાણ વળી મેલીન જતા રહે છે બોળી જરા મારા જા અલ્ફા કપડા વાળો આટલો તો કઈ લુગડો વાળવાનું ચાલુ છે ભાઈઓ અલ્યા પકોડી કોણ ખાય છે આ? તને હેના હવાત થઈ છે આવું બધું ખાવાના શું કે ખબર મેં કીધું દવા લેવી પડશે શું કે ખબર હું લે આવી દવા પી જાય બધી એ બધો હા અમે જે નેચા કાજલ કે હસતો હતો ને એ તો અમે એન્ટરટેનમેન્ટ કર્યું અમે હસાવા નહીં એટલા તો જ્યાં તા પેલા કોમેડી કરું આપણે જોક મારે તો કોઈ ના પછી અમે એવું કરીને જમા રહ્યો બધો એવું પેલા બધા જોક મારે હા એટલે જોક માર્યાનો વડે કોમેડી કરી કોમેડી કરી એન્ટરટેન કર્યો બધો કરે એન્ટરટેન આમાં તો બધા બોલાવ પણ નહીં જતા આ તો આજ ફોન આવ્યો તો પેલાનો લાલાજીનો એટલે જ હતા પ્રેક્ટિસ ના પ્રેક્ટિસ કરીને ગમે તે શબ્દ બોલાવતી જ ઉપર બોલાવતા આપણે ના હવે તો થોડીક કાગળી બોલીએ આમ લખીને જવાનું તો કઈ જઈએ તો મમ્મી વાતો કરે છે કાજલનું અને પપ્પા તો ગવાર જુદો કરું છું પેલો જુદો કરો કાઠો અરે આ સિંગ કને ખાધી આટલી બધી ફોતરે ફોતરો સિંગની પેલી બનાવી તેવી ડુંગળી વાળું એટલું જ દૂધ આવે છે 12 મહિના થયા તો કઈ આપણું સેટર તો છે આપણા તો કોઈ નવા લાવવાના શોખ નહીં મારે તો નવું જ છે મારે નવું નહીં બોડી અરે એમાં 1800 નું કેવું લાવ્યો તો 2 વર્ષ થયો હા મસ્ત પણ બોડી આ છે ને સાડી લાવી યાર એ તમને ખબર હશે કે તમે લઈ ના મને નહીં ખબર કને લઈ આલી આ આ કિંજલબેનના લગ્નમાં તમે લઈ આલી હતી મુલી આલી તે શિવરાયેલી ના પાછી આવી નથી અરે મુલી આલી તે તો તમે લઈ આલી અરે હારી મોંઘી લાગે ને એમ નહીં શિવરાઈએ ના તમારે સિલાઈ વધારે પડી તે હાડીઓ પાછી નથી આવી ચસ સિલાઈ વધારના ગામ તું આમ મૂકી નથી ચોય તારી સીવી નથી હા તે નથી સીવી હા તો પાછી આલી તે હાડીઓ હવે તો અમે શું કરી પાછી હાલે તો 700 રૂપિયા 800 રૂપિયા થોડા હોય બ્લાઉઝના વાતો કરું તું પેલા માઈ કાલ હા એ રદ બોલી જ નહીં એક શબ્દ મોટાઈ નીકળે તો ઉપરનો ટીકલો તો માઈ કે પકડી તું હાય ગાઈસ કરી તું એને તેટલું એ નતું કર્યું લાજે પેલા થાળી લાવજે તો કાંઈ તમે જમવા બેસજો ચટણી નો પેલું બેસાક લે મમ્મી બાજુ ના જવા દે આ બધા બાદે હો અલે તમે શું કરવા ના પાડી ડોક્ટરે પોચ કટ્ટો થયો ચલા આવશે એક કટ્ટાના 2000 આવશે નહીં નહીં મંગે ખબર કાઢવા નહીં જો બુરા ભાઈ બમરા કઈ હા બોરામ ફોન કર્યો તો ને. બચ્ચા ભમરા એટલે શું કહેવાય આખું મધ નહીં મેં ખાલી ચેર ને મધની મોસું હોય રૂવેન તો તે આવડું મધ બેઠું હું આ ગાળ દીધું તે કહ્યું તો બળી હું તો હેડે છે યાર પછી ના ખબર હતી હુઈ જઈને એકમાં જઈ કઈ દવા પણ લઈ જતો એ આ જોજો ચલો ચંપલ આની પગમાં પહેર કેમ ઇમરજન્સી લઈ લે ચંપલ તો આ લે એને લાવીને પૈસા લેવાનું હા બેટા એક અને બે જો વી ને 2 જોડી થઈ ગયો તારા એવો 2 જોડી એક હાથમાં પહેરજે એક હાથમાં
તારે તો શું કહો એટલે ગુડ્ડુ નવો લાવશું હા જેન્સ નવો લાવવો જેસી લાવવાનો નહીં. એક જોડી બે જોડી એક જો 20 જોડી બે જોડીશ જેન્સી નહીં લાવવો હો કા અલે મેતાંસ છોરો માં નહીં રોતો એમ તો રોતો નહીં પણ પહાડો બોટ હા કોક મોણક જોવો જોડે ન કઈ નમ પાછું રોવું ન તા હું જોઈ અલે પગ 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 એ પગ આગળ કાપી નાખો વચ્ચે હી અડાડીસો તો હોય હા અરે જો આકુ લઈ લે હું કરી તો કઈ હું વાહન ધોવાનું ચાલુ છે એકલો વાહન ફૂલને ઊંઘે તો નાકો ભત કરીને પી જાય કેમ ને ચકુ છો તો ગાઈસ સંજય તો હેડો મંદિરે પોણી છોટવા તો ગાઈસ આપણો છે ને તાપ ઉપર આવવાનું ચાલુ થવાનું છે થોડા દાડામાં હજી તો આ આડી ભરાશે બે ભરાશે નહીં આડા હા એટલે એમ પેલો શું કહેવાય આવવાનું ને એક જોક ના મારે હા તો ગાઈસ આપણે તો રાતે પોણી છોટવા આવ્યા છે ખાઈને ભાઈ ઘેરથી જો ગાઈસ આપણું મંદિર તો શું મસ્ત બનશે આ મંદિર અમારે જાણું લગભગ પહેલા તૂટું ફૂટું હતું તૂટું ફૂટું હતું પછી આપણે એમ કીધું કે ભાઈ આ મંદિર બધા વાતો કરતા હતા વાહને કે ભાઈ આપણે મંદિર બનાવશે તો બધા 5,000 ઉઘરાણું આલો હા એમ કરીને આપણે મંદિર બનાવીએ લગભગ 6 વર્ષ પહેલાં પછી વાતો હા 5-6 વર્ષ પહેલાં કે ભાઈ 5,000 બધા હાલજો તો પછી અમે એમ કીધું હતું માતાજી આપણે સારું થઈ જાય ને તો છે ને આપણે 50,000 જેવા હાલશું એમ કીધું હતું ટેકો કરશું મંદિરમાં 5,50 હાલશું તે ગઈ માતાજી એવું કરી નાખ્યું આખું મંદિર જ આપણા ભાગમાં આવીશ નહીં એટલે સારું કહેવાય કહેતા હતા કોઈ પોચ હાલ્યા નહીં હા જે 5,50 કહેતા એમને જ ના હાલે પણ અમે 50 કીધા હતા એના હાટાનું હાલ્યા ને મેં કીધું કે અમે ચાન્સ ચાલુ કરી દે તો ગઈ આપણું અમુક શું કહેવાય માતાજીની કૃપાથી હેડી જાય થોડું 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 કોમ થોડું અધૂરું નહીં રહ્યું હા અને આજે એક ગાઈસ કો કે દુબઈથી નોમ દેવાની ના પાડી છે પણ એમને 5,000 નાખ્યા છે 5100 રૂપિયા નોમ દેવાની ના પાડી છે તેમને થેન્ક યુ તો કઈ એવું આપણો કેવું શ્રદ્ધા રખાય અંધશ્રદ્ધા નહીં રાખવાની તો એ માતાજી મોનો ભગવાનમાં મોનો પણ ભૂવા ધોતારામાં ના પડશો આપણો સમાજ સૌથી પાછળીમાં છે નહીં ભૂવા ધોતારામાં કેવું કે ભાઈ વધારે પડતું તો એ ના રાખો કે ભાઈ આવું જશે એમ શ્રદ્ધા રાખો હં કે ભાઈ હા માતાજી શું દેવ શું શક્તિ છે એવી એમ નહીં અદ્રશ્ય શક્તિ છે અદ્રશ્ય શક્તિ એવું રાખો બાકી માણસની અંદર દેવ પ્યા હોય હા. એવું ના કરો કદી